નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં કીમ નદી હાલ બે કાંઠે વહેવા લાગી છે અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે। મોટા બોરસરા ગામે સિઝનમાં આ છઠ્ઠી વખત નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આપણે જણાવીએ કે નદી પર બનાવેલો બેરલ કોઝવે પાણીમાં હાલ ગરકાવ છે। વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। અહીં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, એટલે કે ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો અને તેને કારણે નદીમાં ભરપૂર માત્રામાં પાણીની આવક જોવા મળી રહી છે અને તેને કારણે પરિસ્થિતિ જુઓ, આ રસ્તા ઉપરથી નદીના વહેણ વહી રહ્યા છે। નદી બે કાંઠે છે અને ભરપૂર માત્રામાં પાણી આવવાને કારણે આ કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને તેમાંથી પસાર થવા માટે વાહન ચાલકો પણ મજબૂર છે। સિઝનમાં આ છઠ્ઠી વખત એવું બન્યું છે કે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા। નદીમાં સતત પાણીની આવક પણ હજુ નોંધાઈ રહી છે અને તેને કારણે કોઝવે પાણીમાં ગરક છે અને કોઝવે ઉપરથી વહી રહેલા પાણી ઉપરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે આપ જુઓ, ભારે વાહનો પણ આ કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે।